નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોએ વીજ કચેરીએ પહોંચીને હોબાળો મચાવ્યો। શહેરના બરાનપુરા વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે વીજળી જતા અંધારપટ છવાયો હતો, જેને પગલે લોકોને આખી રાત અંધારામાં પસાર કરવાનો વારો આવ્યો છે અને ગરમીના લીધે લોકો પરેશાન થયા। વીજળીના ધાંધિયાથી વિસ્તારના 10,000 ઉપરાંત લોકો હેરાન પરેશાન બન્યા। આ દરમિયાન વીજકર્મીઓને ફોલ્ટ ન મળતા લોકો રોષે ભરાઈને બરાનપુરા વીજ પેટા વિભાગની કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ હોબાળો મચાવ્યો હતો। બરાનપુરા તમામ જયસિંહ રાવની પાકા, બરાનપુરા જાસદમોલ, બરાનપુરા ખારવાવાડ, તમામ બરાનપુરા વિસ્તાર સાંજે 7 વાગ્યાથી લાઇટો બંધ છે। જ્યારે બી એમને પૂછવા આવે તો અડધો કલાક પછી ચાલુ છે, કલાક પછી ચાલુ। હવે તો એવું છે કે એમને ફોલ્ટ જ નથી મળતો, તો સવાર બી પડી જાય। અમારા ઘરમાં નાના બાળકો છે, પ્લસ ઉંમરલાયક લોકો છે, જેમને ગભરામણ થાય છે। લોકોના ઘરે જમવાનું નથી બન્યું હજી લાગે। અમને લાગે કે ફોલ્ટ થાય, ના નથી કહેતા, પણ વ્યવસ્થિત જવાબ તો આપો તમે। અડધો કલાક છે અડધો, અને જવાબદારી ડી કે જે છે ફોન ઉપાડવા રિસીવ કરવા તૈયાર નથી, એમની કોઈ જવાબદારી બનતી નથી। 4 માણસ કઈ નહીં તો આટલું બધું હેન્ડલ કરી શકવાના। બાજુમાં ગેણીગેટ જોઈને ત્યાંથી તમે લોન પર માણસ લઈ લો, તમારે મશીનરી છે, તમે ફોલ્ટનો તમે વાત કરો, અને કોઈ માણસ તરીકે જવાબ આપવા તૈયાર નથી। જે ડીની શું જવાબદારી? આટલું મોટું જવાબ ફોલ્ટ થતો હોય તે ક્યાં છે અત્યારે? 10 વખત મેં મારા ફોનથી ફોન કર્યો, રિસીવ કરવા માટે તૈયાર નથી। જ્યારે કંઈ મોટું તંત્ર અહીંયા, જ્યારે કંઈ મગજમારી તારે આવીને ઉભા રહેશે અહીંયા બાજુ, એક જ જવાબ છે, ફોલ્ટ મળતો નથી, એમને ફોલ્ટ મળતો નથી। તો તમારા અધિકારીને કોને આવીને જુઓ, કે જે એન્જિનિયર હોય, ડેપ્યુટી એન્જિનિયર, એમને કોને આવીને કે જે એ લોકો જે ટેકનિશિયનને બોલાવો, તમે લોકો આ લેબર શું કરી શકવાના છે મને એમ કહો। મોડી રાત સુધી વીજ પુરવઠો કાર્યરત નહીં થતાં બરાનપુરા સ્થિત GEBની પેટા વિભાગીય કચેરીમાં સ્થાનિકોએ મોરચો માંડી હોબાળો મચાવ્યો। અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે લોકોના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નુકસાન થતું હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે।